મિત્રો, વાર્તાની શરૂઆત કરીએ તે પહેલાં આપને નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તમે જાણો છો કે મિત્રો, મારું નામ સગન છે. મારા લગ્ન 21 વર્ષની ઉંમરે થઈ ગયા હતા. મારી પત્ની ખૂબ જ સરળ અને સંસ્કારી હતી. મારા સાસુ પણ નાની ઉંમરમાં પોતાનો પતિ ગુમાવવાની વિધવા થઈ ગયા હતા અને તેનું શરીર ખૂબ જ સ્વસ્થ અને સુંદર લચીલું હતું. હું નાના એવા શહેરમાં એક કંપનીમાં નોકરી કરું છું. હું મારી પત્નીને મારી સાથે શહેરમાં લઈને આવ્યો. મારું લગ્ન જીવન ખૂબ જ સારું ચાલી રહ્યું હતું. અમે બંને એકબીજા સાથે ખૂબ જ આનંદ કરતા, પણ કહેવાય છે કે કોઈનું સુખ ઘણા દિવસ ટકતું નથી. મારી સાથે પણ આવું જ થયું. થોડા મહિના પહેલાં મારી પત્નીને અકસ્માત થયો અને તે કોમામાં જતી રહી. જાણે ત્યારથી મારી દુનિયામાં થંભી ગઈ. એટલે મેં તેની મારી સાસુ તેની સંભાળ રાખવા મારી સાથે મારા ઘરે આવ્યા. આવી થોડો સમય બધું રાબેતા મુજબ ચાલતું રહ્યું, પરંતુ છેવટે હું ક્યાં સુધી ઈચ્છાઓને દબાવું. મને દરરોજ આનંદ કરવાની આદત પડી ગઈ હતી. હું રોજ નાહવા જતો અને મારા હાથનો ઉપયોગ કરતો, પરંતુ તેનાથી હવે મને મજા આવતી ન હતી. તેથી હું બહાર બજારમાં ગયો અને બજારની અંદર આનંદ કરવા લાગ્યો. ધીરે ધીરે તેને મારા ઘરે પણ લાવવાનું શરૂ કર્યું. મારા સાસુ બધું જોતા રહ્યા, પણ તે કંઈ બોલી શક્યા ન હતા. તે પણ સમજી ગયા હતા કે માણસને શું જોઈએ છે. પછી એક દિવસ મારી સાસુએ મને પૂછવાની હિંમત કરી અને તેણે કહ્યું કે જમાઈ, તમે આ બધું ખોટું કરો છો. આ બજારમાંથી વસ્તુઓને ઘરે લાવવી અને તેની સાથે સંબંધ રાખવો યોગ્ય નથી. તમે બહાર કરો તે ઠીક છે, પણ ઘરે આ બધું નથી શોભતું. તેના શબ્દ પરથી મને લાગ્યું કે તે મારી સામે પોતાના રજૂ કરવાની વાત કરી રહી છે. મેં એની આંખો તરફ જોવા લાગ્યો. મેં સંકોચ બતાવવાનો પ્રયાસ કર્યો. મેં તેમને કહ્યું કે સાસુ માં, મારી પણ કેટલીક જરૂરિયાતો છે જે હવે મારે તમારી દીકરી પૂરી કરી શકવા માટે સક્ષમ નથી. તેથી મારે આ બધું કરવું પડે છે. જો મને ઘરે બધું મળે તો હું બહાર શા માટે હેરાન થાઉં? મારી વાત સાંભળીને મારા સાસુ ચૂપ થઈ ગયા અને નજરો ઝુકાવી રૂમની અંદર ચાલ્યા ગયા. થોડા દિવસ પછી આમ જ વીતી ગયા. મારો પરિવાર મારી પત્નીની તબિયત સુધરતી ન હોવાથી મને બીજા લગ્ન કરવાનું કહ્યું. જ્યારે મારા સાસુને આ વાતની જાણ થઈ, ત્યારે તેણે મને બીજા લગ્ન ના કરવા માટે કહેવા લાગ્યા. તેણે કહ્યું, જો તમે બીજા લગ્ન કરશો તો મારી દીકરીનું શું થશે? આટલું કહીને તે રડવા લાગી. મેં તેમને ચૂપ કરીને કહ્યું, તમે સારી રીતે જાણો છો કે હું પણ બીજા લગ્ન કરવા માંગતો નથી, પરંતુ હું પરિવારની મરજી વિરુદ્ધ જઈ શકતો નથી અને મારી પણ કેટલીક જરૂરિયાતો હોય છે. આખરે ક્યાં સુધી હું બહાર રખડતો ફરતો રહીશ? આજે મેં તમને બધું કહેવાનું મન બનાવી લીધું હતું. મારા શબ્દો કહ્યા પછી હું મારા સાસુના ખભા ઉપર ઝૂકી ગયો. તેમને હાથ મૂક્યો અને ખભો ફેલાવ્યો. મને તેના ચહેરા પર એક અલગ ભાવ દેખાયો. મેં આગમાં ઘી ઉમેર્યું અને કહ્યું, તમે બરાબર સમજી રહ્યા છો કે હું શું કહેવા માંગુ છું? જો મારી જરૂરિયાતો ઘરે જ પૂરી થઈ જાય તો હું બહાર પરિવારને બીજા લગ્ન ન કરવા માટે સમજાવી શકું છું. મારા સાસુ બોલ્યા, શું વાત કરો છો તમે? મારી દીકરીના પતિ છો. આવી વાતો તમને શોભા નથી દેતી. પછી મેં કહ્યું, કોઈ વાંધો નથી. જો મને તમારો સાથ નહીં મળે તો મારે મારા પરિવારની વાત સાંભળવી પડશે. તમે આજે વિચાર કરો, નહીંતર મારે કોઈને કોઈ નિર્ણય લેવો પડશે અને હું તમારા જવાબની કાલ સુધી રાહ જોઈશ. પછી અમે બંને રાત્રે જમવા ગયા.
ત્યારે મેં મારા સાસુને કહ્યું કે મારા પરિવાર કેટલાક ફોટા મોકલ્યા છે. તમે ફોટા જોઈને જુઓ અને મને કહો કે તમને કયો ફોટો સારો લાગશે. મારા સાસુએ થોડીવાર વિચારીને કહ્યું, જમાઈ, તમે આજે મારા રૂમમાં આવજો અને તે રાત્રે તે રૂમની અંદર શું બનાવ બન્યો તે જાણવા માટે તમારે બીજા ભાગની રાહ જોવી પડશે મિત્રો. અને બીજો ભાગ સાંભળવા માટે મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. કેમ કે ફરી મળીશું કાલે એક નવા વિડીયોમાં. અને ત્યાં સુધી આવજો મિત્રો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ મિત્રો. આ વાર્તા ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે. તેને કોઈ પણ પાત્ર, જાતિ કે ધર્મ સાથે કોઈ પણ જાતનો સંબંધ નથી. આ વાર્તા ફક્ત ને ફક્ત મનોરંજન માટે છે. અને આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો મિત્રો. ટાટા, બાય બાય.